મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું। તમને મુક્તિની જરૂર હોઈ શકે છે, આજે પણ મુક્તિની જરૂર હોઈ શકે છે। કોઈ ખાસ બાબતમાં તમને મુક્તિની જરૂર છે, તમારા હૃદયમાં તે ઝંખના છે, તે વિશે વાત કરવામાં તમને ડર લાગે છે, ભય છે, મૃત્યુનો ભય છે, મૂંઝવણ છે, હતાશા છે, કોઈ પણ કારણ વગર એક તણાવ છે, દેવાની સમસ્યા છે, મુક્તિની જરૂર છે। મારું મન તે પ્રભાવિત થઈ રહ્યું છે અને તે મૂંઝવણમાં છે, મને મુક્તિની જરૂર છે, શું આમ વિચારી રહ્યા છો? આ તમારા માટે છે। બીજો કોરિન્થીઓ તેનો 3 અધ્યાય તેની 17મી કલમ। પ્રભુ તે આત્મા છે અને જ્યાં પ્રભુનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે। પવિત્ર આત્મા દ્વારા પરમેશ્વર સ્વતંત્રતા આપે છે। ઈસુ મને બચાવો એમ કહીને જ્યારે તમે બોલાવો છો, પરમેશ્વર તેમનો આત્મા આપણી પાસે મોકલશે અને તે આપણને બચાવશે। એક સમયે જુઓ, એક દંપતી તે તેમની નાની પુત્રીને પ્રાર્થના કરવા માટે લાવ્યા હતા। ટેબરનેકલ ઓફ ગોડમાં પ્રાર્થનાઓ સભાઓ ચાલે છે ને તેમાં લાવ્યા હતા। તે યુવાન છોકરીના મનમાં એક ડર હતો। કોઈ ચાલી રહ્યું છે એવી રીતે કહ્યું કે કોઈ મારી સાથે વાત કરતું રહે છે। હું કોઈ ડરામણી આકૃતિ જોઈ શકું છું એવી રીતે કહ્યું, રાત્રે ઊંઘી શકતી નથી। તે થોડા વર્ષોથી આ રીતે સંઘર્ષ કરે છે। તેના માતા પિતા તે દીકરીને ઘણા ડોક્ટરો પાસે લઈ ગયા હતા, અથવા ઘણા બધા મનોચિકિત્સકો હોય છે ને તેમની પાસે પણ લઈ ગયા હતા, પરંતુ કંઈ પણ થયું નહીં। પ્રાર્થના દ્વારા છુટકારો મળે છે એવું સાંભળ્યું એટલે તેઓ પ્રાર્થના કરાવવા આવ્યા। પ્રાર્થનાના સમયે પણ તે દીકરી આમ તેમ જોતી રહી હતી, પરંતુ જ્યારે પ્રાર્થના કરી, પવિત્ર આત્માની શક્તિ તે ઉતરી આવી। પવિત્ર આત્માની શક્તિ ઉતરતાની સાથે જ તેની અંદરનો આત્મા જે કાળો પડછાયો જેવો હતો તે નીકળી ગયો। બસ આટલું જ, તેનો ફરીથી જન્મ થયો। તે ખૂબ જ ખુશ થઈ। પછી તેણીએ સ્ટેજ ઉપર આવીને બધા સમક્ષ પોતાની સાક્ષી આપી કે હું ભયથી મરી રહી હતી। એક શક્તિ તે મારા ઉપર ઉતરી અને એક કાળો પડછાયો મને છોડીને જતો રહ્યો। છોકરીના ચહેરા પરનો આનંદ કોઈ સીમા વગરનો હતો। તે છુટકારાનો આનંદ હતો। માતા પિતા પણ ખૂબ જ ખુશ હતા। આજે તમને કઈ અસર કરે છે? તમને મુક્તિની જરૂર છે। જ્યારે પવિત્ર આત્માની શક્તિ તમારા ઉપર ઉતરશે, મુક્તિ મળશે। તેથી જ જ્યારે આપણે પરમેશ્વરની હાજરીમાં હોઈએ છીએ ત્યારે જ પવિત્ર આત્માની શક્તિ ઉતરશે અને ઘણા લોકો મુક્તિ મેળવશે। હવે પવિત્ર આત્માની શક્તિ તે તમને સ્પર્શ કરશે। જો તમારા ઘરમાં આવું કોઈ પણ હોય તો પ્રાર્થના કરો કે પવિત્ર આત્મા તેમના ઉપર ઉતરે, તેમને સ્પર્શ કરે અને તેમને મુક્તિ આપે। હમણાં પ્રાર્થના કરો, કંઈ પણ કર્યા વગર ઘરમાં ન રાખો। એવું ન વિચારો શું કરવું જોઈએ, કંઈ કરી શકાતું નથી, પ્રાર્થના કરતા રહો। પ્રાર્થના કરો કે પવિત્ર આત્માની શક્તિ ઉતરે। શેતાન તે નાના બાળકો ઉપર પણ હુમલો કરે છે। નાના અને મોટામાં કોઈ ફરક નથી। તે તેમને કોઈ પણ બંધનમાં રાખશે અને તેમને મૂંઝવણમાં પણ રાખશે। તે ભય લાવશે, તેમના ઊંઘમાં ખલેલ પહોંચાડશે। જ્યારે આત્માની શક્તિ ઉતરશે ત્યારે મુક્તિ થશે। મેં હજારો લોકોને જેમને મુક્તિ આપવામાં આવી હતી મારા સેવા કાર્ય દરમિયાન સાક્ષી આપતા જોયા છે। આજે તમારા માટે મુક્તિનો દિવસ છે। પ્રાર્થના કરો, ઈશ્વરના આત્માની શક્તિ મારા પર ઉતરે। આ ભય, આ બધી ચિંતા, આ બધી નિરાશા અને મૂંઝવણ મારામાંથી દૂર થઈ જાય પ્રભુ। આવી રીતે પ્રાર્થના કરો। નાસરેતના ઈશુના નામે હે પિતા, તમારા આત્માની જે સામર્થ્ય છે, શક્તિ છે, તે તેમના ઉપર ઉતરે। જ્યાં આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે। હવે આત્માની જે શક્તિ છે તે આ પુત્ર ઉપર ઉતરી આવે, આ પુત્રી ઉપર ઉતરે। ઈસુ ખ્રિસ્તના નામમાં જે છુટકારો છે તે તેમને મળી જાય। તમારા અગ્નિની શક્તિ તે ઉતરી આવે, તેમને નિયંત્રણમાં લે અને તેમને મુક્ત કરે। આ ક્ષણથી સ્વતંત્રતા થાય। ઈશુના નામમાં જે પણ હતાશા છે, નિરાશા છે, દૂર થઈ જાય। ઊંઘમાં ખલેલ પહોંચાડતી ભાવના ઈશુના નામે દૂર થઈ જાય। જે ભય છે, મૃત્યુનો ભય છે, તે ઈશુના નામે દૂર થાય। ભય અને ચિંતાના શબ્દો લાવનાર જે દુષ્ટ આત્માની ભાવના છે તે ઈશુના નામે દૂર થઈ જાય। અંદર આવેલા પરમેશ્વરના આત્માની શક્તિ માટે પ્રભુની સ્તુતિ થાવ। આ ક્ષણથી સ્વતંત્રતા અને છુટકારો થાય છે। ઈસુ ખ્રિસ્તના નામે અમે પ્રાર્થના કરીએ છીએ પિતા, આમેન, આમેન। જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।